માતા ખોડિયાર એ પ્રત્યક્ષ શક્તિ છે જે શિવના આશીર્વાદથી ચારણ કુટુંબમાં અવતર્યા અને જતા દહાડે ખોડલ કહેવાયા. આજના દિવસે માં ખમકારી ખોડલને ભજવાનો અનેરો મહિમા છે. આવો આપણે પણ જાણીએ માં ખોડલના જન્મ અને તેમના પરચાની ગાથા જ્યોતિષાચાર્ય ઉર્વેશકુમાર પંડ્યા પાસેથી. ओम अंबे अंबिकें बालिके नमा नयति कश्चना ससत स्वकः शुभद्रिकां कां पीलवासिनीं नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે ખોડિયાર જયંતિ. માં જગદંબા પરંબા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરા ત્રિલોક સુંદરા સોળશા એવી માં જગદંબા એટલે કે માં ખોડિયાર, જેને આપણે ખોડલ તરીકે પણ હુલામણા નામથી બોલાવતા હોઈએ છીએ. તો માં જગદંબાની પ્રાગટ્યની જે કથા છે એ પણ ખરેખર અદ્ભુત છે. તો પહેલા જાણીએ કે માં સાક્ષાત સાધનભૂતા ઈશ્વરા કેવી રીતે પ્રગટ થયા. તો જ્યારે રોહિશાળા ક્ષેત્રમાં વલ્લભીપુરના અંદર આ ક્ષેત્ર છે, ત્યાં શિલભદ્ર નામનો જે રાજા છે એ રાજ કરી રહ્યો છે અને એમના જે ખૂબ જ નજીકના મિત્ર કહી શકાય, સલાહકાર કહી શકાય અને રાજ પરિવારને જે યોગ્ય માર્ગદર્શન આપે છે એવા રાજકવિ કહી શકાય એવા મામડિયા ચારણ અને મામડિયા ચારણની મિત્રતા એ શિલભદ્ર રાજા સાથે ખૂબ જ ઘનિષ્ઠતા વાળી થઈ ગયેલી હતી. હવે જ્યાં ઘનિષ્ઠતા જોવા મળે છે ત્યાં અન્ય વ્યક્તિની કદાચ ઉપેક્ષા જોવા મળે છે. ખરા અર્થમાં એ ઉપેક્ષા છે જ નહીં. બીજા વ્યક્તિની મેધા પ્રજ્ઞા ઋતંભરાના કારણે રાજ્યનું સારું થતું હોય એ હેતુ તેને વધારે મહત્વ આપવામાં આવે છે. પણ ઈર્ષારુ જે દરબારી છે એમને આ વાત ક્યાં સમજાવવાની છે? જે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, પણ ઈર્ષાની આગ ઠારે તેમ બમણી બળે. એટલે અહીંયા ગઢવી તો કેવળ રાજકાજને મહત્વ આપી રહ્યા છે, પણ રાજાના નજીક હોવાના કારણે, શિલભદ્રના ખૂબ માનીતા હોવાના કારણે થઈને ઈર્ષાળુ દરબારીઓ ષડયંત્ર રચે છે. જ્યારે વ્યક્તિ કોઈ વ્યક્તિને માત ના કરી શકે ને ત્યારે એના ચરિત્ર ઉપર ક્યાંક ને ક્યાંક ડાઘ લગાવવાનો પ્રયત્ન કરતો હોય છે. અને એટલા માટે રાજાના કાનમાં રાણી દ્વારા કાન ભંભેરણી કરાવવામાં આવે છે કે તમે નિસંતાન એટલા માટે છો કેમ કે જે તમે નજીક રાખો છો, જેને તમે દરરોજ જોવો છો એ વાંજીઓ છે અને સૌથી પહેલું મુખ તમે જેનું જોવો છો એ નિસંતાન મામડીઓ ચારણ છે અને એટલા માટે તમારા ઘરે પણ સંતાન પ્રાપ્ત થયું નથી. બીજા દિવસે રાણીની સ્ત્રી હઠના કારણે કહીએ તો પણ ચાલે અને અન્ય વ્યક્તિઓની ખોટી ઘુસપેઠતાને કારણે પણ રાજા એ નિર્ણય ઉપર આવે છે કે આજ પછી હું મામડિયા ચારણનો ચહેરો નહીં જોઉં. ગઢવી સવારે આવે છે, એનું અપમાન કરવામાં આવે છે અને અપમાન કરીને એને પાછો મોકલી દેવામાં આવે છે અને વાંજિયાનું મેણું મારવામાં આવે છે. આ મેણું એને સહન થતું નથી. ઘરે જઈને દેવળબાઈને જઈને કહે છે કે બસ હવે હું ભગવાન સાંબ સદા શિવના શરણમાં જઉં છું અને ત્યાં જઈ અને જો મને ભગવાન સંતાન નહીં આપે તો હું મારા દેહનો ત્યાગ કરીશ. હઠયોગનો આશરો લે છે અને હઠયોગનો આશરો લીધા પછી ભગવાન સાંબ સદા શિવને જુગ જટા મુનિ જુકીટ નિકટ સે હિ ધર્મતીત મહાત્રિશૂલ ધર્મતીત યોગીરાજ જાનુ સૂર્યમાપ શશિ મુનિ નિરંતરન જપાન સેન આદિ ગુપ્ત માનસન જગત ગુરો નમામી. અને ત્યાં ભગવાનની તપસ્યામાં લીન થાય છે. કેટલાય સમય સુધી તપમાં રત થાય છે. ભગવાન પ્રગટ થતા નથી અને એ કારણે છેલ્લે હઠયોગના બળ રૂપે પોતાના હાથમાં ખડક ધારણ કરે છે અને પોતાનું જ મસ્તક કાપવા જાય છે. જગતનો નાથ ધ્રુજે છે અને ભગવાન ત્યાં પ્રગટ થઈ જાય છે અને પ્રગટ થયા પછી કહે છે માગ તારે જોઈએ છે શું? ચારણ એટલું જ કહે છે કે મને સંતાન જોઈએ છે. ભગવાન આશુતોષ સ્પષ્ટતાથી કહે છે કે તારા નસીબમાં આ જન્મમાં સંતાન નથી, પણ એનો રસ્તો ચોક્કસ છે. મામડિયાને લઈને એ નાગલોક સુધી પહોંચે છે અને નાગલોકમાં ગયા પછી ચારણ પોતાની મનોવ્યથા નાગરાજને જણાવે છે. એ વખતે નાગકન્યાઓ જે છે એ આ દુઃખને સાંભળી રહી છે.
એની સ્થિતિની, એની ભાવનાઓની ચિંતા કરી રહી છે. અને પછી એ વચન આપે છે કે માઘ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે અમે 7 બહેનો તારા ત્યાં દીકરી રૂપે જન્મીશું. અને ત્યાં જે રાજપુત્ર છે એ પણ સાથે સાથે વચન આપે છે કે હું પણ ત્યાં પુત્ર રૂપે જન્મીશ. સમય જવા લાગે છે, પુણ્યનો ઉદય થવા લાગે છે અને પુણ્યના ઉદયની સાથે આ તિથિ આવે છે અને તિથિના દિવસે મામડીઓ ચારણ 8 ગોળિયા તૈયાર કરાવે છે અને એમાં નાગ અને નાગણો આવી અને સંતાનનું રૂપ ધારણ કરે છે. અને ત્યાં પહેલો પ્રાદુર્ભાવ આવડ, જોગડ, તોગડ, બાઈ, હોલબાઈ, બીજબાઈ અને સાસાઈ ખોડિયારને મેરખ્યો ભાઈ જન્મીને બન્યા સુખદાઈ. અને ત્યાં માં જગદંબા પ્રગટ થાય છે બાળ સ્વરૂપે. પણ ખોડિયારને સાચા અર્થમાં તો એ જાનબાઈ છે, તો પછી એનું નામ ખોડલ કે ખોડિયાર કેવી રીતે પડ્યું? તો જેમ જેમ સમય વીતતો જાય છે, બાળકો મોટા થતા જાય છે અને એક વખત એવો પ્રસંગ બને છે કે મેરખ્યાને એરું ભાવરે છે, એટલે કે નાગ કરડે છે કે કોઈ અન્ય એવું ઝેરી વિષાક્ત જીવાત્મા છે એને ડંખે છે. આ બાજુ મેરખ્યો જમીન પર પડી ગયા છે અને એ સમયે જ્યારે કોઈ ઉપાય નથી મળી રહ્યો ત્યારે આવડમાં એમ કહે છે કે ખોડલ કે જાનબાઈ, ત્યારે આ પાતાળ લોકમાં જે નાગ દેવતાનું લોક છે ત્યાં જઈને અમૃત કુંભ લઈ આવવાનો છે અને સૂર્યનારાયણનો ઉદય થાય તે પૂર્વે પાછા આવવાનું છે. અને એ વખતે માં પૃથ્વીને પ્રાર્થના કરે છે કે મને જવા માટે માર્ગ આપો, પણ માર્ગ ન મળતો હોવાના કારણે થઈને માં પોતાનો જમણો પગ પછાડે છે અને જમણો પગ પછાડતા જગ્યા થાય છે. માં નાગલોકમાંથી અમૃત કુંભ લઈ આવે છે અને મેરખ્યાના માટે અમૃત કુંભ લઈને આવે છે. એ વખતે જ્યારે એના પગના ભાગમાં થોડોક ખટકાર દેખાય છે, થોડોક ભગ્નતા દેખાય છે, થોડીક જગ્યાએ એ લંગડાપણું દેખાય છે અને એ વખતે આવડ એમ કહે છે કે આ ખોડલ ખોડ કરવા વાળી છે અને એટલા માટે મારી ખોડલ લઈને આવી રહી છે અમૃત કુંભ. અને જ્યારે એ મેરખ્યાને આપવામાં આવે છે ત્યારે એનો જીવ બચી જાય છે. અને ત્યારથી આપણે એ જાનબાઈને, એ માં જગદંબાને, જે મામડિયા ચારણ અને દેવલબાઈનું સંતાન છે, એને આપણે ખોડિયાર તરીકે પૂજીએ છીએ. પણ થોડું વિચારજો, ખોડલ એ શબ્દને એ પાર પણ પાડે છે, એ ખોડ 100% કરે છે, પણ એના પાછળ એનું નામ છે, એનું સ્થાપન કરવાની વ્યવસ્થા છે, એની ઓળખ પૂરી પાડવા માટેની તૈયારી બતાવે છે. એટલા માટે કદાચ આપણી યાચનાને, આપણી પૂજાને, આપણી અર્ચનાને પરીક્ષા રૂપે, ખોડ રૂપે જોવે, પણ છેલ્લે તો બધું જ આપવા માટે બેઠી હોય છે. અને આજ દિન સુધી જ્યાં જ્યાં તમે જોશો ત્યાં જ્યાં જ્યાં ધરો છે, પાણી છે કે પ્રકૃતિ છે, ત્યાં જ એના બેસણા થયા છે. ચાહે એ માટેલીયો ધરો હોય કે તાતણીયો ધરો હોય કે રાજપુરાનો હોય, પણ એ દરેક જગ્યાએમાં મકરવાહિની, જેનું વાહન મગર છે, એ જગદંબા એ પ્રકૃતિની ગોદમાં જ બેસવાનું પસંદ કરે છે. જૂનાગઢના રાજા અને એમની સ્ત્રી સોનલદેવ, એમને સંતાન નથી. 44 વર્ષની ઉંમરે માં જગદંબા એમને સંતાન આપે છે અને એ સંતાનને એ રા નવઘણ નામ આપે છે. રા નવઘણનો જન્મ થાય છે ત્યારથી એ સમાજની કુલદેવી રૂપે સ્થાપિત થઈ જાય છે. પણ જેમ જેમ સમય જાય છે એમ મેં કહ્યું એમ કે ખોડ બતાવ્યા વિના રહેતી નથી. એ માં છે ને, તો માં એમ પૂછે છે કે સાચા અર્થમાં તું મને સમજો તો છે ને? જ્યારે જાહલને સિંગ સુમરા નામનો જે રાજવી છે એ ઉપાડી જાય છે અને એ વખતે માં એને બચાવવા માટે થઈને તત્પરતા દાખવે છે. આ બાજુ રા નવઘણ યુદ્ધના નગારા વગાડે છે અને યુદ્ધના નગારા વખતે માને યાદ કરે છે ત્યારે માં એના ભાલા ઉપર ચકલી રૂપે, દેવ ચકલી રૂપે આવીને બેસે છે. અને આજ દિન સુધી એને જેટલા જેટલા યુદ્ધો કર્યા હતા એ બધામાં માં જગદંબા એના ભાલા ઉપર દેવ ચકલી રૂપે આવીને બેસી છે. જ્યાં સુધી એ યુદ્ધ પૂરું ના થાય ત્યાં સુધી માં ગોચરમાં ફર્યા કરે છે. અને જ્યારે માને એવું લાગે છે કે હવે યુદ્ધમાં કોઈ પણ આતતાઈ બચ્યો નથી ત્યારે ફરીથી આવીને ભાલા ઉપર બેસે છે. પછી જ રા નવઘણ યુદ્ધનો વિરામ કરે છે. અને એટલા માટે થઈને જ્યારે પણ દીકરીના શિયળને બચાવવાનો સમય થયો હતો ત્યારે પણ માં ફરીથી ભાલા ઉપર આવીને બેસી અને પછી રા નવઘણ યુદ્ધના નગારા વગાડી અને પોતાની બેનને પાછી લઈને આવે છે. તો
આ ખોડલના પરચા છે. આજના કલિકાલમાં જો જગદંબાની આરાધના કરવી હોય તો એ ખોડિયાર છે. જ્યારે એની આરાધના કરવામાં આવે તો ફરી કહું છું કે ખોડ કરશે, પણ એ ખોડ પણ સારી જ હશે અને એ ખોડમાં આપણી પરીક્ષા છુપાઈ હશે અને પરીક્ષાના પરિપાકમાં આપણને ઉત્તમ ફળ મળે છે અને મળે જ છે. એટલા માટે જગદંબા 7 બહેનો સહિત એક ભાઈ સહિત માટેલના ધામમાં બેઠી છે, ભાવનગરના ધામમાં બેઠી છે, રાજી પરિવારોના ધામમાં બેઠી છે, જુનાગઢમાં બેઠી છે. એટલે કે મહેલના કાંગરાથી માંડીને નાનામાં નાના વ્યક્તિના ગોખલા સુધી માં ખોડિયાર સૌનું ભલું કરવા માટે બેસી છે. આશા કરું છું માં ભગવતી પરાંબકા રાજ રાજેશ્વરીના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે. આ ખોડિયાર જયંતિના દિવસે આપણે માં જગદંબાને ભોગ અર્પણ કરી, આપણા મનના અહંકારોને અર્પણ કરી અને શુદ્ધ ચેતનાથી માના ખોળામાં પહોંચીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજની આ પવિત્ર યાત્રામાં આપણે કર્યા માં ખમકારી ખોડલના દર્શન અને સાથે જ તેમના પ્રાગટ્યોત્સવ પર તેમની સાથે જોડાયેલી રોચક વાતોનું કર્યું રસમાન. આમ જ ભક્તિપૂર્વક શ્રદ્ધાની કેળી કંડારી આગળ વધતા રહીશું અને આવતીકાલે ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી માં ખોડલના આશીષ સૌને ફળે જ પ્રાર્થના સાથે મને આપશો રજા. નમસ્કાર.